धाम की सदगुरु स्वामी रमनानंद पुरी जी महाराज की प्रेम से बोलिए नमः बोलो सदगुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा साक्षात परिब्रह्म से भागी तस्मै श्री गुरुवे એટલા જ માટે હવે તો બસ ધ્યાન મૂલમ સદગુરુની મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ બની જાય સદગુરાના જ્યારે વાક્યો तो मोक्ष मूलम गुरु कृपा केम के गुरु गुंगा गुरु बावरा गुरु गुंगा गुरु बावरा गुरु है देवन का देव शिष्य हो जो कमाई वाला सुपात्र तो आवी करे सदगुरानी आवी से माटे कक्का कंईक करी लेजो आवी सत कमायु आ हूँ ने मारू बधु हृदय थी टाळ क्यानो तू ने आ बधे गदनी लागी गई क्यानी जंजाळ तो का कंईक करी लेजे तू हवे विचार केम के खखा खेल खलक नो हंदोई खोटो अंतर माथी हजी काढ्यो नथी ते आध्यास नो गोटो खलक नो हंदोई खोटो अंतर माथी हजी काढ्यो नथी क्रिया कर्मकांड नो गोटो
रात दिवस दीधी से हाव मायानी पाछळ दोटो खखा खेल फलकनो बधो फोटो जईने तू अटक्यो गगा गुरु गम विना तू भटक्यो नरकनी खाने जईने तू अटक्यो खबर हती छता तो नहीं छटकियो गगा गुरु गम बिना तू भटक्यो गुरु गम बिना तू भटक्यो माटे हारे मां रे वीरा जीते बाजी तू हारे मां भाई बहनों ताली बजाने पाछळ સુરેન્દ્રનગર જિલ્લાના એક પ્રગટ મહાપુરુષ સવારામ સાહેબની આ વાણી, આ સંદેશો શું કહેવા માંગે છે આપણને? આવો મનુષ્ય દેહ મળી ગયો છે, 50%
ટકા બાજી તમારી જીતમાં હતી. જેમ જુગાર રમતા હોય ને એકોને બાદશાહ કલરના નીકળી જાય, બાજી જીતમાં કહેવાય. હવે ત્રીજી જો રાણી મળી જાય, એકો બાદશાહ રાણી થઈ જાય, રંગરૂપ થઈ જાય. એમ સવારામ સંત મનુષ્ય જીવનને જુગારની સાથે સરખાવી દ્રષ્ટાંત સાથે સિદ્ધાંત સમજાવવા માંગે છે કે મનુષ્યને મળી ગયો એટલે તમારી 50% બાજી જીતમાં હતી. હવે જો સદગુરુનો હથવારો થઈ જાય, સુરતા રૂપી રાણીનો જો ભેટો થઈ જાય, તો સુરતા સુગડ જો કોઈ સમેટે 100% સાહેબ. આવી બાજી જીતમાં આપણી આવી ગઈ છે, પણ જો હારની બાજી કોને કહેવામાં આવી છે? સંતવાણી હાલે ત્યાં સુધી આપણે હલીએ નહીં. આજની રાત ભલે 2 વાગે, ભલે 2:30 વાગે, ભલે 3 વાગે, અરે ભલે ને 4 વાગી જાય. આવી જ્ઞાનીની સભામાં નથી ગમતું બેસવું. જો આમાંથી આપણે ઊભા થઈને વયા જશું તો સંતો એને હારની બાજી કહી છે. આવી જ્ઞાનીની સભામાં નથી ગમતું બેસવું. પુત્ર
આજનો શુભ દિવસ, આજની શુભ રાત્રિ શ્રાવણ મહિનાની વદ બીજનો દિવસ છે. આવા શુભ દિવસે ઘણા સમયથી લાડુડી ગત મંડળનો એવા અમારે ગત સેવક એવા અમારે માંગરોળના ભગાભાઈના સાધુભાઈ, એમ કહું તો પણ સ્થાને નહીં ગણાય, એવા વળી પાછા દુધાળાના પણ એ સાધુભાઈને પણ સાથે રાખીને વળી સાધુભાઈના જમાઈ કેશોદવાળા એને પણ સાથે જોતરી અમારે રાજસિંહભાઈ, ડાકી કુટુંબ પરિવાર, બેન શ્રી શાંતિબેન, એમના દીકરી બરોડા અભ્યાસ કરે છે, એવા બરોડા એમના દીકરી ગ્રેજ્યુએટ થયા, એનાથી બીજી પોસ્ટ ગ્રેજ્યુએટ થયા, વળી એનાથી પણ આગળ ચાર્ટર્ડ એકાઉન્ટની આજે ડિગ્રી પ્રાપ્ત કરવામાં એમના રાજસિંહભાઈના દીકરી ખૂબ ખૂબ આગળ વધે. રજનીબેન બીજા દીકરી, કિરણબેન એ પણ ગ્રેજ્યુએટ, એમના દીકરા પણ અમારે વિડીયો કેસેટ કરી રહ્યા છે, એ પણ સદગુરુના બાળક. કેવું બધું પરિવાર, એમની દીકરીઓ પણ સદગુરુ ઘરની અમર ઘરની વાત સમજીને આજે બરોડાની કોલેજમાંથી રજા લઈને આવેલા હોય બેન દીકરી. સાથે સાથે અમારે કેશોદ ગત મંડળના કોટવાળ અને રસોઈયા હા વાંદરી પાન હોય, બધી નટબોલમાં લાગે. કેશોદ આશ્રમમાં કોઈ મહેમાન અચાનક આવી જાય તો પણ ત્યાં પહોંચી જાય બંને માણસ, બેન શ્રી મનીષાબેન સાથે કરશનભાઈ. આવો એનો ગુરુભાવ. એવા ભજનાનંદી પુરુષ ને આંગણે આજે આજ તો આનંદ, આજ તો ઉત્સવ, આજ તો નૈનોમાં વર્ષે ગત ગંગાને મેં, આજ તો અમારે કંચનના વર્ષે મેં. કેવા માંડવા નાખ્યા છે, કેવું માઇક, કેવા સાજિંદા, કેવું સ્ટેજ. નહીંતર આપણે સ્ટેજમાં આપણી ગત ગંગાની બેઠકમાં માત્ર એક ડબલ્યુ પલંગ મૂકી દે વાત થઈ પૂરી. છતાં કે નહીં, અમારે આવો ભાવ કરવો જ છે. વળી આને જોઈને વળી અમારે રતિભાઈ એ કે આખો સંત મેળાનો લાડુડીમાં ખડકી દેવો છે, મારે અનુકૂળતા એ તાલીઓ વગાડી. રતિભાઈ ને કાનભાઈ બામણીયા એ હવે હારે છે ભાગમાં કે એકલા રતિ,
રતિભાઈનો ભાવ છે કે સંત મેળાવડાનું જાહેર આમંત્રણ ટૂંક સમયમાં જ લાડુડી મુકામે મારે નથુ પટેલ કોટવાળ વાઈટ ફેરવવાના છે. સંત મેળાવડો ગામે ગામ થઈ તો એવી અમારી લાડુડીની આ પવિત્ર ભૂમિ ઉપર સદગુરુના આ નિજ નામ રૂપી આંબો છે અમર લોકનો. આ તો કોક ભૂમિને ભાવે એવી આ ભૂમિ. એ ભૂમિ ઉપર આવેલા તમામ ભાઈ બહેનોને શરૂઆતમાં જે આપણે ધૂન બોલ્યા, ઢોળ બોલ્યા, પદ બોલ્યા કે હારીમાં હો જીતેલી બાજી હારીમાં. જીતેલી માની બેઠા છો કદાચ કે કોને બાદશાહ કલરના નીકળી ગયા, હવે ત્રીજું થાય જ. ત્રીજી રાણી આવવી જોઈએ, હજી ખોલી તો નથી. અને એમને એમ ઘણા બધા એવા ઉત્સાહી પ્રેમીઓ કે ના રાણી નીકળે છે. એકોને બાદશાહ બે ને જોઈને તો સીધા 5000 આમ ધાપમાં મારી દે. ઘણા એવા સાહસ કરવા વાળા. પણ ત્રીજું જો ખોલે તો કાળીનો ચોકાની અણી જો દેખાય ને લાખોમાં મોજું માણતો તો કરતો તો હીરાનો વેપાર. કરણી ચૂક્યો ને રહ્યો થયો કોઢિયો, ન રહ્યો કોઢિયો. આપણે એમ કે આપણી બાજી જીતમાં આવી ગઈ છે, પણ આ તો છેલ્લા દશકા સુધીનો ખેલ. એને જીતવો બહુ મુશ્કેલ. પેલા યુગમાં 15 કરોડે આવા જીતનો દાવો કર્યો. સદગુરુ ચરણે લઈ નિજ નામને અધિકારી બની ભજનમાં જોતરાઈ ગયા હતા. અને સતનામ રૂપી નાવમાં 15 કરોડ બેઠા. અને સમુદ્રમાં જેમ 15 કરોડમાં નાવ બેઠું, નાવમાં બેઠેલા 15 કરોડ એમાં જેવું વાવાઝોડું થોડુંક આવ્યું ને મીડિયા એકબીજા દોડાદોડી કરવા, એમાં 10 કરોડ એમાંથી કૂદકા માર્યા ને નીચે ગયા. 5 કરોડ ને વિશ્વાસ કે નહીં, ટંડેલની ઉપર વિશ્વાસ છે, આ વાણ કોઈથી ડુબાડી શકે જ નહીં. 5 કરોડ એમાં બેસી રહ્યા અને 10 કરોડ કૂદકા મારીને સીધા સમુદ્રમાં ગાયો. 5 કરોડ લઈને નિર્વાણ પદ પામ્યા. એમ સદગુરુનો સતનામ રૂપી આ નાવ, એમાં આપણે બધા બેસી ગયા. એટલે એવું કઈ મનમાં નહીં કોઈએ રાખવાનું કે હવે બસ વાત પૂરી થઈ ગઈ. ના, તો છેલ્લા દશકા સુધીનો ખેલ. આજ લાડુડી ગામની બોલેરો આખો ભરાતો અમાસમાં આવવામાં નવારે એને ગોતવા પડે. આ ક્યાં ગયા બાકીના? નથુ પટેલ કોટવાળને ખબર છે, છેલ્લા દશકા સુધી જો જીતી જાય, નભી જાય, વિશ્વાસના ઘરમાં જો રહી જાય, એટલે કહું છું કે જ્યાં સુધી પૂર્ણ સ્વરૂપે આ સત ધર્મની વાત નહીં સમજીએ ત્યાં સુધી ટકવું મુશ્કેલ છે. એકવાર જો સમજાઈ જાય સત ધર્મની વાત, તો અમને ગુરુ મહારાજની કૃપાથી 25 વર્ષના કેશોદમાં વાણા વાઈ ગયા. એકય અમાસ અમારી ખાલી ન જાય. નકર તો ક્યાંક ને ક્યાંક કુટુંબ પરિવારના રૂપમાં કહું ખરો ને ક્યાંક બીજો ને ત્રીજો કરીને 1-2 અમાસ આચરું ન પાડી દે. પણ બસ જેને વાલાથી વિયોગી સુખેથી મન કોઈથી હોય નહીં, એના સિવાય ગમતું નથી. બીજું લૌકિક કાર્ય ગમતા નથી. કુટુંબ પરિવારને કહી દીધું કે અમાસની આજુબાજુ કઈ હગાયું રાખશો માં, ને રાખશો તો અમારી હાજરીની અપેક્ષા રાખશો માં. તમારે અમારે યારે વ્યવહાર રાખો કે ન રાખો. ને બન્યું એવું, મોટા ભાઈની દીકરીના લગ્ન આવ્યા અમારે, છતાં નથી પહોંચાડું. જઈને જે કઈ વાત લૌકિક હતી સમજાવી, ગળે વાત ઉતરાવી, પાછું ઘીના ઠામમાં ઘી થઈ ગયું. પણ હાજરી ન અપાણી. હાજરી તો અમારમાં જ રહી. એમ આપણે પણ એવો દ્રઢ નિર્ણય લઈએ કે આવી 10મી ભક્તિની વાત, જે વાત અમરનાથની ગુફામાં શિવજી હોમિયાને કરી હતી, એ વાત આપણને મળી ગઈ.
એ જ્ઞાન આપણને મળી ગયું, એ સત ધર્મની વાત આપણને મળી ગઈ, એ મહામંત્ર આપણને મળી ગયો. અને આપણે 1:30-2 વાગે ભાગી જાઉં, ભોગતી તો આપણા કલ્યાણ માટે તો આપણે રોકાઈએ. કામ ધંધો તો આખી જિંદગી આખી કરવાનો છે, કેટલી પેઢીઓથી કરતા આવ્યા છે. અને એ સદગુરુના નામમાં જેને વિશ્વાસ રાખીને જમાદારની નોકરીઓ કરનારા પણ ભજનમાં ભેળ્યા છે ને, ત્યારે એનો ચોકી પેરો કરનારો પણ કાળિયા ઠાકરની હાજર થવું જોઈએ. એવા આપણા પુરાવા પીડ્યા છે શાસ્ત્રોના. જેને મહામંત્ર ઉપર પૂર્ણ વિશ્વાસ, સદગુરુમાં ઈશ્વર ભાવનો ગુણ બંધાણો છે ને, એને કરદાજી હતાદાની બાજુમાં હરહઈનો રોહિદાસ કોઈ સંઘ કદાચ ગંગા જતો હતો ને, એ સંઘને ચૂડલીના અને મોરિયો આપ્યો કે ગંગા મૈયાને કહેજો કે રોહિદાસે સરસી વાળાએ આ ચૂડલો ને ચુંદડી મોરિયો આપ્યો છે ગંગા મૈયા. અને હા જોજો એ સંઘવાળા ભાઈઓ, પણ એ રૂબરૂ જો લીએ ને તો જ દેજો, નહીતર પાછો લેતા આવજો. આવો એને મહાધર્મમાં કેટલો એને વિશ્વાસ હશે રોહિદાસને. અને ઓલા વણિકનું આખું જે કઈ મંડળ હતું વાણિયા સમાજનું, એ કે આવા આ ભગત બધા આવા ને આવા, એ કઈ ગંગાજી કઈ કોઈ દી મોરિયો ને ચૂંદડી હાથવાત લઈએ, અમે કેદીના રોદા લઈએ, કેદીના નાયે કેટલી ડૂબકીઓ મારીએ, કોઈ દી હરામ કઈ કોઈ દી ગંગાજી અમને રામ રામ કર્યા હોય તો ના. એમ કે ચામડા સીવે છે અને રોહિદાસ નો ઈ જે કઈ ચમારનું શરીર હોય ને એમ દાવો કરે કે ગંગાજીને કહેજો કે હરહઈ વાળા રોહિદાસે આ ચુંદડીનો મોરિયો મોકલ્યો છે ગંગા મૈયા, તમને અથવત લેવાનું કીધું છે, જો નહીં લ્યો તો અમને પાછો લઈ જવાની વાત કરી છે. અને જેવા ત્યાં લઈ જાય છે, ગંગા કિનારે પોતે તમામે સ્નાન કર્યા અને ચુંદડીનો મોરિયો આમ લંબાવ્યો કે હે ગંગા મૈયા. હતાદાની બાજુમાં એક સરસઈ ગામનો રોહિદાસ ચમારવે એક ચુંદડીનો મોરિયો મોકલ્યો, હતો જો લ્યો તો તમને આપવો છે. આમ ચુંદડીનો મોરિયો આમ લાંબો કરે ગંગાજીમાં, ત્યાં તો 2 હાથ સામે આવે અને ચુંદડીનો મોરિયો લે. ઈ મહામંત્ર તમને મળ્યો છે. જે રોહિદાસ પાસે જે ભજન હતું ઈ ભજન આપણી પાસે આવી ગયું છે. બરાબર, જેમ તેમ ઘટના ઘટી નથી. એ જ મહામંત્ર 9 લાખ વર્ષ પહેલા સદગુરુ વશિષ્ઠ મહારાજે રામને અયોધ્યામાં આવીને 14 લોકના નાથનું નક્કીપણું કરાવી દીધું. હે રામ, તારે ઠેકાણે હરીને ઠેરાવી દે. જગતને જે લાગુ ભલે લાગે, ધોબીને જે લાગુ ભલે લાગે. એ અયોધ્યામાં અને ધોબીને લાગ્યું ખરું. એ વીટીને કીધું કે તારે ઠેકાણે હોનું ઠેરાવી દે, જગતને જે લાગે એ લાગે ભલે. ઘાટમાં આવી લે હોનું, ભલે એ વીટી કહેવાય પણ મૂળમાં તો હોનું જ છે. એમ રામને કે તારી અંદર બોલે છે એ બીજો કોઈ નહીં બોલે છે, બીજો નહીં પરમાત્મા પોતે અજ્ઞાની જે વળગો થઈને બીજે બધામાં પોતે. તારે ઠેકાણે તું હરીને ઠરાવી દે. અને રામે નક્કી કરી લીધું. એ આપણે જેટલામાંથી જો કદાચ આવું નક્કી પૂર્ણ થઈ જાય ને, તો આપણે પણ હજી સદગુરુ પરમાત્માની એ સ્કીમ હજી ચાલુ જ છે. આ સરકારની સ્કીમો કદાચ બદલ્યા કરે, પણ ઓલી પરમાત્મા સરકારની સ્કીમ, સદગુરુ સરકારની સ્કીમ એ કોઈ દી બંધ થતી. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળીકાલમાં જે કઈ સ્કીમ હતી એ રીતે ભજન કરે તો 100% સાહેબ ભેટે. સુરતા સુગડજો કોઈ સમેટે, 100% સાહેબ ભેટે. એ જ મહામંત્ર 5000 વર્ષ પહેલા સદગુરુ દુર્વાસાએ કૃષ્ણને નક્કી કરાવ્યું કે કૃષ્ણ, તારે ઠેકાણે તું 16 કળાનો ભગવાન નક્કી થઈ ગયા. બસ દુર્યોધનને જે લાગવું એ ભલે લાગે. લાગ્યું ખરું. દુર્યોધન પાંડવોને કીધું કે હોય ની અણી જેટલી પણ જો ગોકુળનો ગોવાળિયો હાજર રહે તો એટલી અણી જેટલી જમીને આપવી
નથી. નવલા વિદુર અને અર્જુન એને કૃષ્ણમાં સદગુરુનો ગુણ બંધાણો અને આખી મહાભારતમાં આપણે જોઈએ છીએ. આ જ મહામંત્રના માલમી વિદુર હતા, આ જ મહામંત્રના માલમી અર્જુન હતા. એ જ મહામંત્રના આજે એક નાનો એવો ગામ લાડુડી ગામમાં મહામંત્ર આવી ગયો. કેવી ઘટના ઘટી. દાસ સૌ કે અમર વચન અમર શબ્દ અમર આસન છે અલોકમાં, દાસ સૌ કે ફૂલગર શરણે. આવા સમાધાન વાળા કરોડો નો શબ્દ વાપર્યો છે, લાખો નો પણ નહીં. કેટલો અઘરો હોય છે. નહીતર આ દેહ છે પંચમહાભૂત નો બનેલો છે, બળમૂત્ર થી ભરેલો છે, હાડ માંસના લોચાથી ભરેલો છે. ખબર પડી ગઈ કે આ દેહ નાશવંત છે, છતાં આપણે તન મન ને ધન તો આપ્યું. આપ્યું તેનો પુરાવો શું? કેટલી અમામાં એક દી અગાઉ આપણે સેવા કરવા જઈ ગયા છે. કેટલી પુણ્ય આપણે એક દી અગાઉ સેવા કરવા જઈ શક્યા છે. ભલે 29 દી કુટુંબ પરિવાર માટે કદાચ કામ ધંધામાં રાખો, પણ એક દી આપવાનો કેટલાને ભાવ જાગ્યો. જે 2-4 બહેનો આવે છે એને એવું કોઈ દી કીધું કે તમે આ વખતે પોરો ખાઈ જાઓ? તો આપ્યાનું પ્રમાણે વિચારવાનું બહુ છે. હાવ ભક્તિ ફૂલડાની પાંખડી સમજાઈ જાય તો. એ જ મહામંત્ર 600 વર્ષ પહેલા બાબા બાળનાથે રામાપીરને આપ્યો. નકલંગ ભગવાન બન્યા, રાજાશાહીના કપડાં પહેર્યા, મોજડી 50 લાખની પહેરી, હાથમાં પાલો રાખી, છતાં જગત વે આખા એને નકલંગ ભગવાન તરીકે પણ કહી દીધા. એ જ મહામંત્ર તરણેતરના મેળાની બાજુમાં થાનગઢના ગેબીનાથે કોઈ આપા મેપા પ્રજાપતિને આપ્યો. એ આપા મેપા પ્રજાપતિ કોઈ આપા રતા નામના કાઠી દરબારને આપ્યો. એ જ મહામંત્ર આપા રતાએ આપા ગોરખાને આપ્યો. આપા ગોરખાએ આપા જાદરાને આપ્યો. આપા જાદરાએ ચલાણાન દાન બાપુને આ મહામંત્ર આપ્યો. એ જ મહામંત્ર ચલાણાન દાન બાપુએ પાળિયાદના આપા વિહામણ અને હતાદારના ગીગડાને આ મહામંત્ર આપ્યો. એ જ મહામંત્ર આપણી ગત ગંગાને મળ્યો છે. એ જ મહામંત્ર કોઈ હિમાલયના સદગુરુ સંત સંન્યાસીએ, કોઈ હરિદ્વાર વાળા, કોઈ માયાપુરીને આપ્યું. એ જ માયાપુરી સંન્યાસીએ કોઈ અલ્હાબાદ પ્રયાગરાજના કોઈ એવા મહાન સંત પુરુષ દત્તપુરીને આપ્યો. એ જ મહામંત્ર પ્રયાગરાજ વાળાએ કોઈ ઉજ્જૈનના પીરના પણ પીર સ્વામી કિશનપુરી મહારાજ પાસે આપ્યો. એ જ ઉજ્જૈનનો મહામંત્ર ગિરનારના જોગણિયા ડુંગરના તપોવન આશ્રમના સ્વામી જમનાનંદપુરીજી મહારાજ પાસે આવ્યો. એ જ મહામંત્ર કેશોદના રાજેશ્વર પાસે આવ્યો. કોઈ નવો પંથ નહીં, નવો સંપ્રદાયની વાત નહીં. આદિ અનાદિ સતયુગ, ત્રેતા, દ્વાપર, કલિકાલ, 4 યુગના સંતો ભક્તો અવતારી પુરુષોએ જે ભજન કરી ગયા, એ મહામંત્ર આપણા હાથ આવી ગયો. તો આપણી ખુમારી કેવી હોવી જોઈએ રાણીબેન? ગિરનારના ગુરુ દત્તાત્રેય પણ એમ જગતને એવો સંદેશો આપે છે કે તમે પરિક્રમા ભલે કરવા આવો, તમે શિવરાત્રીનો મેળો ભલે કરવા આવો, પણ આ નિજ ભજન જોજો. અમે જે ભજન કરી ગયા કે ઓહંગ ઊંચા ચડે સોહમ સામા મળે, એવી બીજ સાનમાં ફેરવી જેને માળા, તો એના ઘટ ભીતરમાં થઈ જશે અંજવાળા. આ ગુરુ દત્તાત્રેયની સંતોની મહાપુરુષોની શાન તો જુઓ. આ શાનની હારે આપણો તાળો મળે છે ખરો? તો એ તાળો જો એની હારે મળી જતો હોય તો આજની રાતની હવારની ચિંતા કોને કરવાની રહી? આવી શિવરાત્રી, આવો મંડપ, આવું ભોજન, આવો મેસૂપ, આવા ભજીયા, આવી ચટણી, આવા શાક,
હે કેટલા બધા તમને ભાવ પ્રેમથી જમાડ્યા. તમને હજી પણ ચા પાણી ચાલુ જ રાખજો. અમારો તો 100 વીઘાની ઉથલ લઈ છે. ગરદણીને તમામને વિનંતી કે તમારું ટાઈમ થાય અને ચા અને પાણી જે આપવાનું ચાલુ રહેજો. કોઈ અવાજ કર્યા વિના ચાલુ રહેવું જોઈએ. અને અમારો સત્સંગ અહીંયા ચાલુ હોય ત્યારે રામપુરી ધ્યાન રાખે કે આ તમામ સાજીદાઓને પણ વચ્ચે ક્યાંક ક્યાંક એવું ચા પાણી આપતા રહીએ. ચોખા દૂધ લઈ. અને અમારા પછીનો રાઉન્ડ અમારે માળિયાના પ્રવીણભાઈ બારોટ પણ કલાકાર તરીકે આવ્યા છે. અમારા ઉના તાલુકાના બારોટ પણ છે. તો એ પણ રેડિયો આર્ટિસ્ટ છે, અમારા ખાસ મિત્ર છે. એ પણ ગુરુભાવથી ઘણી બધી વાત સમજે છે. તો કહેવાનો મારો અર્થ એ છે કે આજે અમારે રાજસીભાઈના ઘણા સમયથી ટાઈમ એવો ભાવ હતો, ગઈ 11 નો ભાવ હતો, પણ છેલ્લે પછી બીજમાં મન ચંગા તો કાથરોટમાં ગંગા. હજી અંધારી બીજ તરફ, અંધારી 11 તરફ જવાની ઈચ્છા હતી, પણ એમના કુટુંબ પરિવારની દીકરીઓ કદાચ કોલેજમાં ભણતી હોય ને જવાનું કદાચ થાય તો એમ માનીને પણ આવો ભાવ પ્રસંગ. તો આ ગુરુ મહિમા આપણા જીવનમાં દ્રઢતાના સ્વરૂપમાં, નક્કીપણાના ઘરમાં વધારે આપણો પાઠ પાકો થઈ જાય. એ માટે આજની શુભરાત્રી ગુરુ મહિમાની છે. તો હારીમાં જીતેલી બાજી હારીમાં. દાસ સવો એમ લખે છે કે મનુષ્યદેહ મળી ગયો એટલે 50% બાજી તમારી જીતમાં હતી. અને છતાં તમને ખેતરનું કામ કેમ યાદ આવીને તમે ભાગો છો? હવે તો ગુરુ મહારાજને અહીંથી વળાવીને જવાની વાત આપણા હૃદયમાં હોવી જોઈએ. એને બદલે સંતવાણી પૂરી થઈને આમ પડા પડી ભાગો ભાગો ભાગો. ખરેખર દાસ સવો કે હારીમાં જીતેલી બાજી હારીમાં. હારવાની બાજીના લક્ષણો બતાવ્યા કે જ્ઞાનીની સભામાં તને નથી ગમતું બેસવું તો સમજવાનું બાજી તારી હારીમાં. ધૂળ પડી છે ધોળાવાળમાં. છેલ્લી કડીમાં એમ લખ્યું છે દાસ સવો કહે દુર્જનની દોષથી. છેલ્લું નિશાન દાસ સવો બતાવે છે. તાળી પાડો, હાથ ઊંચા કરો, ખબર પડે. વાહ. દાસ સવો કહે દુર્જનની દોષથી. કાળા અક્ષર તારા કપાળમાં વેરીના જીતેલી બાજી. જીતેલી બાજી
બ્રહ્મ જ્ઞાની सात भूमका ने 10 दरवाजा मैं तो जोई से अंदर नी बारी में ब्रह्म ब्रह्मज्ञानी से दास करिब गुरु रेवा राम चरणी दास करिब गुरु रेवा राम चरणी સદગુરુ મળ્યા જેને બ્રહ્મ જ્ઞાની જેના જીવન મરણ દીધા સુધારી જીવતર પર ધન્ય બનાવી દીધું કઈ રીતે સૂવું એની પણ રીત બતાવી દીધી સદગુરુએ સોજા સોજા સુરતા કર સોજા સુરતા કરીને શું હોય એટલે વળી શું વળી પાછી આંટી આપણા અંદરના 4 અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર 4 અંતઃકરણ સદગુરુના શબ્દમાં
કેન્દ્રિત કરીને જે સ્થિતિ નિર્માણ થાય એને સુરતા કહેવામાં આવી છે. સદગુરુના શબ્દમાં સુરતા જોડીને સૂર્ય એક પડખે હવારે, ખોટા સપના પણ બધા બંધ. ચગડોળે ચડવાની વાત પૂરી થઈ જાય. જે થવાનું છે એ થવાનું છે. પાચમ માંડી છે તો હાચમ થવાની નથી. કોરોનાથી જરાય બીવાની જરૂર નથી, એનાથી જરાય ફાટી પડવાની જરૂર નથી, પણ સાવચેત રહેવાનું છે. મોઢે માસ્ક તો બાંધવાનું છે, હોય તો ન હોય તો રૂમાલ રાખી દઈએ. સોશિયલ ડિસ્ટન્સ રાખવાનો પ્રયાસ કરી રામપુરી. મોરાર સાહેબ કે નહીં તો મટે જવતલ જરાય વધે ઘટે નહીં. જે નિર્માણ થયું હોય છે એ 16 કળાના ભગવાન હશે તોય ભાલકાને તીરે પ્રભાસ પાટણમાં શરીર છોડવું પડશે. નહીં તો મટે જવતલ જરાય વધે ઘટે નહીં. તમારા લખ્યા લેખ નહીં મટે. પ્રારબ્ધમાં કોઈથી ફેરફાર થઈ શકે એવી જોગવાઈ નથી. એટલે પ્રકૃતિના બધા નિયમો લાગુ પડે. સદગુરુ મળ્યા છે અને બ્રહ્મજ્ઞાની જેને જીવન મરણ દીધા સુધારી. જીવવાનું પણ અમનાર સુધારી દીધું, સુવાની પણ રીત મળી ગઈ, જમવાની રીત મળી ગઈ, સંસારના વ્યવહારની રીત મળી ગઈ, ધંધા રોજગાર જવાની રીત મળી ગઈ. પરમાત્માની કોર્ટના વકીલ પણ રાખી લીધા. એ 11 રૂપિયામાં વકીલાત પણ રાખી દીધા. સુરતા કુંવારીના લગ્ન પણ કરાવી દીધા. અને 11મો ફાયદો 33 કરોડ દેવતા પૂંજાઈ જાય એવો મહામંત્ર પણ આપી દીધો. 71 પેઢીના પિતૃને મોક્ષ પણ અપાવી દીધો. જન્મથી 98 સુધીના ક્યાંય પણ ખાડામાં પગ પડી ગયો, ભૂલે ચોકે કદાચ ક્યાંય ભૂલ થઈ, મન વચન કર્મથી થયેલા કર્મો જોઈ પાપ રૂપી તમામ કર્મો બળીને ભસ્મ થઈ ગયા. ત્રીજો ફાયદો ઓલા જન્મમાં શું હતા એની ખબર પણ પડી ગઈ કે અમે કાકીડો મિત્રો નોળિયા વાંદરા નહોતા. કારણ કે મળ્યાને મળશે પૂર્વની પ્રીતે. ઓલા જન્મમાં અમે મળેલા હતા તો જ પાછા અહીંયા ખડકાણા હોય. પાછા હતા નવા બારા 33 કરોડની મંડળી માયલા જ હોય તો જ આ સતની વેલડીએ આ અમર ફળ લાગ્યા હોય. ભલે તાલુકો બદલાણો, જિલ્લો ભલે બદલાણો, ગામડા બધે બદલાણા, વેશ ભલે બદલાણા, જ્ઞાતિ ભલે બદલાણી, પણ બ્રહ્માનંદને ચરણે કહે દયાનંદ કે મેં અલખ્યા પીર પૂર્વકા. અમે પૂર્વ જન્મના કોઈ એવા ભજનાનંદ તપસ્વી હઈશું તો જ આમ બન્યું હોય. એવા પૂર્વની કમાઈ વાળાની આપણને પ્રતીતિ થઈ ગઈ, ખબર પડી ગઈ. એવા સદગુરુ પરમાત્મા. ગુરુ કોઈ વ્યક્તિ નથી, દેહ નથી, પુરુષ નથી, સ્ત્રી નથી, હિન્દુ નથી, મુસલમાન નથી. ગુરુ સત્ય જ્ઞાન છે ને સત્ય જ્ઞાનનું સ્વરૂપ સત શબ્દ છે. અને એ શબ્દ એ અજર અમર છે. એ જેના ઘાટમાં એ આવી ગયો હવે મહાણુના જવાનો નથી પાછો. એનાથી અળગા રહેવું તો ગુરુ દ્રોહ થાય. અને એના મય ક્યારેક હાજરી આપતા રહેવું તો ગુરુ કૃપા વરસતી રહે. જીવન હવાયું બનતું જાય. પણ એનાથી જો અળગા રહ્યા તો મેર્યા. એ સંતો લખે છે કે હરી રૂઠે તો ગત હૈ કે ગુરુ ચરણ में જાય. હરી રૂઠે તો ગત એક હે રતિભાઈ. ગુરુ ચરણ में જાય અને ગુરુ રૂઠે તો ગત એક નહીં. એને પછી 4 હાથ વાળો કે 8 હાથ વાળો 1000 હાથ વાળો એને બચાવી નહીં શકે. એટલો મહિમા બચાવ્યો છે.
શું લખે છે ગુરુ મહિમા, ગુરુ તત્વની વાત છે. આખો સગર ભરેલો આ વિશ્વનો આખો એ શબ્દ સ્વરૂપ ભરેલો છે. પાણી में प्यासी मुझे देखता आती है आंसी, आत्म ज्ञान विना भटके कोई मथुरा कोई काशी. શું દેવાયત પંડિત લખે છે? સંતો એ આવી જળ હે જ્યોતિ એ દેવા તારી ત્યાં એ જળ તારી